એ જ ગોટલીનો મુખવાસ બનાવવાના છે. તો કે નાનેથી મોટા લોકો બધા જ એ મુખવાસ ખાશે. અને જો આ મુખવાસ ખાશો તો તમે દર વખતે ગોટલીને ફેંકશો પણ નહીં. આવો મુખવાસ બનાવીએ ને તો બધા છોકરાઓ કોપરું નહીં ખાતા હોય તે પણ ખાઈ શકે, પછી પાન ખાઈ શકે. પછી આ બધું જ ગુણકારી છે. એટલે આપણા છોકરાને આવી રીતના જો મુખવાસ બનાવીશું ને તો બધું એ લોકોને ગુણકારી રહેશે. એટલે આ મુખવાસ તમે જરૂર બનાવજો. પહેલી રીત વાળું ના બીજી બીજી રીત વાળું. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास. केम छो कैसो? आई होप आप सब अच्छो. मैं भी मस्त स्वस्थ ठीक हूँ. તમે બી મસ્ત રહ્યો ને મોજમાં રહ્યો. તો ભાઈ મમ્મીએ જે પેલો ગોટલીનો મુખવાસ બનાવેલો હતો તો મેં ખાધો. કસમ થઈ ગયું ને મને નહીં ભાવ્યો યાર. મમ્મી કે એ ખાવો જોઈએ, ગુણકારી હોય છે, પણ મને ભાવતો જ નથી. ને મમ્મીને મેં આ વસ્તુ કીધું મને નથી ભાવતો, મારે નથી ખાવું. કેમ કે જે ભાવે નહીં તો ભાઈ આપણે કેટલા દાડા ખાય, 2-3 દિવસ ખાય, પણ રેગ્યુલર તો નહીં જ ખવાય. તો મમ્મી કે કંઈ નહીં દીકરા, તું ટેન્શન નહીં લે. મેં કહ્યું કેમ? તેમ કે મેં અલગ રીતે મુખવાસ બનાવવા પણ એ જ યુઝ કરા. એ જ ગોટલીનો યુઝ કરીને મમ્મી છે ને 2 રીત બનાવવાના છે મુખવાસની. મેં કીધું હું વાત કરો તો પછી મેં કીધું કે આ વસ્તુ ભાઈ તમને હું શેર કરવી જોઈએ. તો ચાલો ભાઈ આપણે મમ્મી પાસે મળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આગળ જે વિડીયો તમે જોયો હશે તેમાં આપણે ગોટલીનો મુખવાસ બનાવેલો. તે ખાલી ફક્ત ગોટલીનો જ હતો, પણ એમાં ખાલી મોટા લોકો જ ખાઈ શકે. પણ આપણે આજે એવી એ જ ગોટલીનો મુખવાસ બનાવવાના છે. તો કે નાનેથી મોટા લોકો બધા જ એ મુખવાસ ખાશે. એટલે કે મમ્મી પેલી જે ગોટલી યુઝ કરી તેનો જ બનાવવાના? હા, તેનો જ બનાવીશ, પણ તે અલગ રીતે 2 રીત બનાવીશ. ઓહો. ને એમાં છે ને કે નાના છોકરાઓ પેલી ગોટલીનો સાદી ગોટલીનો મુખવાસ ખાય નહીં. ને આ રીતે બધી જ આપણે નાખીને બનાવશું ને તો એ લોકો હોંશે છોકરાઓ ખાશે. અને મારા જેવા તો ભાઈ ખાય જ નહીં, મને બહુ ભાવે નહીં. તો હવે મમ્મી આ રીત લાવલા છે, જોઈએ કેવી રીતે બનાવે. કેટલા મુખવાસ બનાવવો એનાથી 2 મુખવાસ હું બનાવીશ. ઓહો. તો ચાલો તો આપણે પહેલો મુખવાસ પાસે જઈએ ને. હા ચાલો પહેલી રીત જોઈએ. તેના માટે શું જોઈએ તે તમને હું બતાવીશ. તો આ આપણું સૂકું નારિયેળ આવે ને તે છીણીને આપણે છીણ બનાવેલી છે, તેને શેકીને તૈયાર જ કરેલું છે. બરાબર, શેકવાનું છે. હા. ને આ પેલી આગળની આપણી જે ગોટલીનો મુખવાસ હતો તેની અંદર નાખવાનું છે. હા. ને આ વરિયાળી છે. તો આ વરિયાળી પર અમે એને શેકીને તૈયાર કરીને મૂકેલી જ છે. પછી આ છે તે તલ. તે તલ બી અમે શેકીને તૈયાર કરીને મૂકેલા જ છે, એટલે એ પણ નાખવાના છે. અને એક આ આપણું લોહી પતલું કરે એટલે અળસી ખૂબ જ જરૂરી છે આપણા માટે. એટલે આ અળસીને પણ મેં શેકીને તૈયાર કરી છે. બરાબર. પછી આ છે તે અજમો. એટલે આટલા પેટમાં દુખે નહીં, બધું જ કંઈ જ નહીં થાય. એટલે આ બધું જ ગુણકારી છે. જો કોપરું ખાવાથી પણ આપણે એમ કોપરું ખાતા નથી, અને મુખવાસમાં આપણે કોપરું ને બધી જ વસ્તુ આપણી આ ગુણકારી છે. એટલે આટલી વસ્તુ તો ટાઈમ કાઢીને પણ તમે બનાવજો. ઓકે. એટલે તમારા છોકરા વઘારવાનું શું કરવાનું છે એ હવે આપણે એને આ રીતે એક કઢાઈ લેવાની છે. ઓકે, કઢાઈ લેવાની. ગેસ પર આ કઢાઈ લીધી, એની અંદર આપણે ઘી એડ કરીશું. જોઈ શકો છો તમે આ ઘી. તમને ઘી નહીં ભાવતું હોય તો તમે તેલ બી યુઝ કરી શકો એમ. મતલબ કે કેટલું મમ્મી લેવાનું? એ તો હવે જે મુખવાસ બનાવતા હોય ત્યારે ખબર પડી જશે. તમારે વધારે બનાવવાનું તો પછી વધારે લેવાનું, મીડિયમ બનાવતા હોય તો મીડિયમ લેવાનું. એ તમારા હિસાબથી થોડું ઘી લઈ. હવે આપણે પેલી આ જે ગોટલીના આપણે કરેલા ને પેલા કાજુના એનાથી પારેલી ને, ઓકે, તેને આપણે શેકવાની છે. પાછી શેકવાની છે. એટલે આ સાદી છે ને એટલે આપણે સ્ટોર કરી છે તે બચેલી હતી ને. હા, તેને હવે આ ધીરા તાપે આપણે એને શેકશું. ઓકે. પછી તેની અંદર આપણે આ પેલું મીઠું આપણે નાખવાનું હોય છે. એમાં થોડુંક મીઠું આપણે વધારે એડ કરશું. સિંધા મીઠું લાગતા છો? હા, તમને જે સિંધા મીઠું પણ લાગતા ને સંચો 2 મીઠું લાગતા છે. સંચોરો પણ છે. એટલે આમાં થોડુંક મીઠું વધારે નાખવાનું. આ બધું એડ કરવાનું છે ને એટલા માટે. પછી આ રીતે એને થોડીક વાર આપણે એને થવા દેવાની છે. થોડીક વાર હવે આ થવા દીધું છે. ઓકે. તેની અંદર હવે બધું આપણે એડ કરવાનું છે. જોઈ શકો. આ બાજુ બતાવજો. તો આ આપણું પેલું કોપરાનું છીણો મેં આજે જોવા મને ભાવે કે નહીં ભાવે તમને મેં રિવ્યુ પણ આપા. પેલો તો મને સિરીઝ નહીં ભાવતો. પછી આપણે તલ નાખવાના છે. ઓકે.
મસ્ત રીતે થાય છે. હવે અરસી નાખવાની. અરસી હવે આપણે આ વરિયાળી વરિયાળી મસ્ત રીતે થાય છે. હવે આને અજમો થોડોક જ નાખવાનો. અજમો બહુ નહીં, મીડિયમ. ઓકે, પછી હવે એને આપણે થોડીક વાર થવા દેવાની. મસ્ત રીતે લાગે છે કે હવે મુખવાસ તૈયાર થઈ ગયો છે ને. એટલે હવે આ બંધ જ કરી દીધો જો, કારણ કે બધું શેકેને તૈયાર જ હતું ને. હા, એટલે તમારે શેકીને તૈયાર રાખવાનું. હવે આને આપણે ઠંડુ પાડવા દેવાનું એક ડીશમાં. જોઈ શકો તમે, થઈ ગયો છે મુખવાસ તૈયાર. તમે જો આ મુખવાસ ખાશો તો તમે દર વખતે ગોટલીને ફેંકશો પણ નહીં, બધી સંગ્રહ કરો. જોઈ શકો છો. જોઈ લો ભાઈ, એમ જોઈને પાણી આવી ગયેલા છે ને તમને, મને બી આવી ગયેલા. પછી ખાય આપણે ઠંડો પાડીને. ચાલો મિત્રો, હવે બીજી રીત તમને હું બતાવીશ. તેના માટે છે ને શું શું જોઈએ? જો તેના માટે આ નાગરવેલા પાન છે. ઓકે, પાન બનાવવા વાળા પેલા પાન ખાય પાન બનાવીએ ને તેના પાન, નાગરવેલા પાન છે, કપૂર પાન કે તે. પછી આ છે તે એ પેલી આપણે એ આવે કે નહીં, ચણોટી, તેના પાન. આ આપણે મોઢામાં આપણે ગરમી કે બધું થયેલું હોય ને તે પણ એનાથી સારું થઈ જાય. ઓકે. ને આનાથી શરદી ને આપણે કફ નહીં થાય, બધું નહીં થાય. એટલે આ બાને આપણે મુખવાસમાં લાગશું તો બધા છોકરા પણ, આપણા બાળકો પણ ખાઈ શકશે એમ. ઓકે. તેમાં હવે આપણે આ જે આપણે ગાજર ને એ કરે ને, આપણે છીનીથી ખમણી કરેલી ને તેનો મુખવાસ આજે આપણે બનાવીશું, યુઝ કરીશું. એનો મુખવાસ, એનો ગોટલીનો યુઝ કરીશું. બરાબર, મુખવાસ હતો તે. આ કોપરું અંદર નાખવાનું છે. ઓકે. પછી આજે આપણે પાન, આ મેં આગળથી 2 દિવસ પહેલા જ ધોઈને એને અંદર પંખામાં સૂકવેલા છે. નાગરવેલા ને ચણોટીના પાન. ઓકે. પછી આ વરિયાળી છે. પછી આ તલ છે. ઓકે. પછી આ ધાણાની દાળ તમારે એડ કર્યું આપણે. હા, એટલે પેલામાં તમારે કરવું હોય તો ચાલે. એટલે ધાણાની દાળ પણ કરેલી છે. અને આને અરસી. ઓકે. ને અજમો. એટલે અજમો એમ કરીને આ બધી મતલબ કે આ મુખવાસમાં છે ને શું એડ, એક મેઇન વસ્તુ એડ થયેલું છે આપણે, આ પાન વાળું. બરાબર. ને બીજું આ બી થયેલું છે. પહેલામાં પણ યુઝ થાય, પણ આ મેઇન છે. સમજી ગયા? અને આપણો આ મુખવાસ જે છે તે બદલાઈ ગયો છે. ના છે. તો ચાલો હવે મમ્મી, આ રીતના જો આપણે આવો મુખવાસ બનાવીએ ને તો બધા છોકરાઓ કોપરું નહીં ખાતા હોય તે પણ ખાઈ શકે, પછી પાન ખાઈ શકે. પછી આ બધું જ ગુણકારી છે. એટલે આપણા છોકરાને આવી રીતના જો મુખવાસ બનાવીશું ને તો બધું એ લોકોને ગુણકારી રહેશે. એટલે આ મુખવાસ તમે જરૂર બનાવજો તો તમારા છોકરા પણ ખાશે. ઓકે. જેમ કે તમારો છોકરો હવે ખાશે. હા, અમારા ઘરમાં બેમાંથી કયું મુખવાસ સારું બનેલું છે ને મને કયું બહુ ભાવતું છે? હવે એમાં ઘી જ નાખવાનું છે. તમને તેલથી, કોઈને ઘી નહીં ભાવતું હોય તો તેલ બી નાખી શકાય એમ. ઓકે. એટલે પહેલા આનો તો પહેલા તમારે શેકી કહો ને આ બધું, પછી પ્રોસેસ છે. એટલે કે ભાઈ વિડીયો લાંબો થઈ જાય ને એટલા માટે ભાઈઓ તથા બહેનો વધારે હશે. બહેનો જ બનાવે, ભાઈઓ કોઈ બનાવે નહીં. સાચી વાત છે. ઘી નાખ્યું અને એની અંદર આ જે ખમણી કરેલી હતી આપણે છીનીથી તે નાખી દીધી. હવે એને અંદર પાછું આપણે પેલું મીઠું સંચર નાખીશું. મીડિયમ જ નાખવાનું, સ્વાદ ઇઝાની કો પછી ખારું નહીં બનવું જોઈએ એમ. હે ને મમ્મી? ચાલો તો હવે આ પાછું પ્રોસેસ ચાલુ થઈ જશે. એને આપણે થવા દેવાનું હોય થોડીક સમય માટે. જોઈ શકો તમે, પાન થઈ ગયું છે આ. તો પહેલા મમ્મી શું લાગશું? ગમે તે કોઈ બી વસ્તુ તમારથી લખાય. આ અરસી મેં નાખી. ઓકે. પછી આ તલ નાખ્યા થોડાક. આ વરિયાળી નાખી. થોડું થોડું નાખવાનું હોય છે, પછી મુખવાસ વધારે બની જશે. હા. આ ધાણાની દાળ શેકેલી જ છે પહેલેથી, તે ધાણાની દાળ રાખી. તમારે પેલા મુખવાસમાં નાખવું હોય તો તમે નાખી શકો છો. ઓકે. હવે આ આપણે કોપરું નાખવાનું, કોપરું બધું નાખવાનું હોય છે. કારણ કે કોપરાથી એમ છોકરાઓ કશું જ ખાતા નથી, એટલે આમાં નાખી દેવાનું.
ને આ હજમો થોડોક લાગે, મીડિયમ હજમો, બહુ નહીં તો પછી પછી મઠાવે. પછી આ પાન નાખવાના હોય ઓકે, પાન તો વાંધો નહીં આવે, લાખે તો જોઈ શકો છો ભાઈ. પછી એને થોડી જ વાર બરાબર ચાળવી જવાનું, પછી થોડી વારમાં ગેસ પર બંધ જ કરી દેવાનું. જોઈ શકો છો ગેસ મીડિયમ જ છે ભાઈ. તો હવે મમ્મી ગેસ કેટલા સમય સુધી બંધ જ કરી દેવાનો? હવે બંધ જ કરી દેવાનો. બસ ચાલ, એટલે આ બંધ કરી દો. બસ હવે આપણે એક ડીશમાં થોડીક વાર ચાળીને કાઢી લેશું. જોઈ શકો છો આપણું થઈ ગયું છે મુખવાસ તૈયાર. મુખવાસ નંબર 2 એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે ભાઈ. આને હવે જોઈને ખાવાનું મન થઈ જાય છે. પેલું તો મેં ખાતો જ નહીં, જે સાદી ગોટલીનું બનાવલું ને તે તો મને ભાવતું જ નહીં ભાઈ. હવે આ જોઈએ આપને ભાવે કે નહીં ભાવે. તારા હાવ તો બનાવ્યું, ઓહા, તને જોઈને બીજા બધા શીખે ને ખાતા. ઓકે, એટલે આપણે જમીને પછી એક દુકાન જેઠાલાલની જેમ ખાઈને નીકળી જ જવાનું. તો જોઈ લો, આ આપણે ચાખીએ ભાઈ. પહેલી રીત વાળું ને બીજી રીત વાળું જોઈ શકો છો તમે. ઓકે, તો હવે આપણે ચાખી લઈએ પહેલે. તો ચાલો ભાઈ, આપણે પહેલી રીત વાળો જ મુખવાસને ચાખીશું. ભાઈ સાચું કેવું ને, પેલા જે સાદો ખટલો ને એના કરતા બહુ એટલે બહુ જ સારો છે. 10 માં 10 માર્ક્સ છે. હવે આપણે આ બીજો ખાશું. બરોબર, પાણી પી લો દો. આપણો બીજી રીતનો જે બનાવેલો હતો મમ્મીએ, કયો હતો? પાન, નાગર પાન ને ચરોટીના પાન. બંને જ મસ્ત રીતે ખાધો. સૌથી વધારે મને છે ને બંને જ ભાવ્યા, પણ એકદમ વધારે કહે ને તો જે પહેલી રીત વાળો હતો ને બહુ જ મસ્ત લાગે છે ભાઈ. તમે બનાવજો, તમે બી ટ્રાય કરજો. બરાબર મિત્રો, તમે પણ આ 2 મુખવાસ જરૂરથી બનાવજો અને તમારા બાળકોને ખવડાવજો. ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો. જય શ્રી કૃષ્ણ મિત્રો.